એસએમસી દ્વારા સંચાલિત સુમન હાઈસ્કૂલે ફરી એકવાર ધોરણ 10 અને 12ના રિઝલ્ટમાં બાજી મારી છે। સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સુમન હાઈસ્કૂલ ફરી એક વખત તેમની ગુણવત્તાસભર શિક્ષણ પદ્ધતિથી રાજ્યના શૈક્ષણિક ક્ષેત્રમાં મજબૂત છાપ પડી હોય તેવું લાગી રહ્યું છે। ચાલુ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ રેકોર્ડ બ્રેક સફળતા મેળવી છે। શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આશાનું પ્રતીક બની રહેલી આ સ્કૂલોમાંથી 306 વિદ્યાર્થીએ A1 ગ્રેડ સાથે નવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે। ગયા વર્ષે 18,000 વિદ્યાર્થી પ્રાઇવેટ સ્કૂલ છોડી સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો, તો ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં 253 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો હતો। સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સુમન હાઈસ્કૂલો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડે છે। ચાલુ વર્ષે સુમન સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં શાનદાર પ્રદર્શન કરી રેકોર્ડ બ્રેક સફળતા હાંસલ કરી છે। આ તેજસ્વી વિદ્યાર્થીઓના અથાગ પરિશ્રમ અને મક્કમ મનોબળને બિરદાવવા મહાનગરપાલિકા દ્વારા 306 વિદ્યાર્થીઓને એક સમાન 7,000 રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવશે। સુમન સ્કૂલોના ધોરણ 10ના 234 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જ્યારે ધોરણ 12માં 72 વિદ્યાર્થીઓએ 29 છોકરા અને 43 છોકરીઓએ A1 ગ્રેડમાં ઝળક્યા હતા, તો ધોરણ 10નું પરિણામ 95.54% છે અને ધોરણ 12નું પરિણામ 98.64% આવ્યું છે, જે ગત વર્ષ કરતાં સારું છે। ગત વર્ષે ધોરણ 10ના 172 અને ધોરણ 12ના 81 વિદ્યાર્થીને સ્કોલરશીપ આપવામાં આવી હતી। આ વર્ષે સ્કૂલમાં 306 વિદ્યાર્થીને આર્થિક સહાય તરીકે 7,000 રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવશે। ભૂતકાળમાં સ્કોલરશીપ માટે 1 લાખ રૂપિયાની જોગવાઈ હતી, જે વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે વહેંચાતી હતી, તો ગત વર્ષથી દરેક A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને સમાન 7,000 રૂપિયા આપવાનો નિર્ણય લેવાયો છે। આ અંગે મેયર દક્ષેશ મેવાણીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે 253 જેટલા વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યા હતા અને આ વખતે 306 જેટલા વિદ્યાર્થીને A1 ગ્રેડ પ્રાપ્ત થયો છે। તમામને સુરત મહાનગરપાલિકા દ્વારા સ્કોલરશીપ આપવામાં આવશે। પ્રાઇવેટ સ્કૂલોને ટક્કર આપે તેવી સ્કૂલો હાલ સરકારી બનાવવામાં આવી છે, જેમાં હાઈટેક લેબ, AI લેબ છે। નવી 6 જેટલી સરકારી સુમન હાઈસ્કૂલો અમે આ વર્ષે શરૂ કરવા જઈ રહ્યા છે। આ વર્ષે 18,000 જેટલા આવા વિદ્યાર્થીઓ છે જે પ્રાઇવેટ સ્કૂલો છોડી અને સરકારી સ્કૂલોમાં એડમિશન મેળવ્યા છે। તો સુરત મહાનગરપાલિકા દ્વારા જૂન 2025-26ના નવા શૈક્ષણિક સત્રથી શહેરમાં 6 નવી સુમન હાઈસ્કૂલો શરૂ કરવામાં આવશે, જેનાથી વિદ્યાર્થીઓને નજીકની સ્કૂલોમાં શિક્ષણની સુવિધા મળશે। આ સ્કૂલો વિવિધ ભાષા માધ્યમમાં ઉપલબ્ધ રહેશે, જેમાં 3 ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી, હિન્દી અને મરાઠી માધ્યમની રહેશે। સુમન શાળામાં આ વખતે 305 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો છે। ગત વર્ષની સંખ્યામાં ગત વર્ષે 205 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ મેળવ્યો હતો, તેની સરખામણીમાં આ વખતે ગુણવત્તાસભર શિક્ષણ આપવામાં વિદ્યાર્થીઓને A1 ગ્રેડની સંખ્યા પણ વધી છે। હાઈલી ક્વોલિફિકેશન ટીચર દ્વારા એજ્યુકેશન આપવામાં આવે છે। ખાનગી શાળામાં જે અદ્યતન લેબ હોય એવી જ અદ્યતન લેબ સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન શાળાઓમાં પણ ઇમ્પ્લિમેશન કરવામાં આવી છે। આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા AI લેબનો પણ ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે, તેનું જ આ પરિણામ છે। હું આપની ચેનલના માધ્યમથી તમામ સુમન શાળાના પ્રિન્સિપાલ શ્રીઓને, શિક્ષકગણને, વિદ્યાર્થીઓને અને તેમના મમ્મી પપ્પાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અથાગ મહેનતનું આ પરિણામ છે। આ વખતે એક વિદ્યાર્થીને 7,000 જેટલી સ્કોલરશીપ આપવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે। તમામ 305 વિદ્યાર્થીઓને 7,000 રૂપિયાની સ્કોલરશીપ આપવામાં આવશે।